હેરાન પરેશાન કરી દીધા બેન ને પાછ બેન ના મમ્મી એ માનતા રાખી કે હવે ગાડીની ડિલિવરી હવે અહીં થઈ ગયું છે મોટા પાયે બબાલ. જોઈ શકો છો તમે જોશીભાઈ ને બધા હવે બગડાટી પૈસા ગણવા માંડ્યા છે. 8 લાખ રૂપિયા ગણવાનું છે. બધા 8 લાખ રૂપિયા ક્યારે ગણી રહ્યા મને ખબર નથી. ભાઈ જો ભાઈ ગયા છે બધું સમજાવતા હતા. તો હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરી એકવાર નવા વ્લોગમાં સ્વાગત છે. અમે એક નવી ગાડી તો લઈ આવ્યા છીએ, જોઈ શકો છો તમે. હવે લેવા જઈએ છીએ પાર્થભાઈ માટે બીજી નવી ગાડી. તો બધા બના રહેજો વ્લોગમાં. એસજી હાઈવે ઉપર ચડી ગયા છીએ અમે લોકો ને હવે જશું જોશીભાઈની નવી ગાડીમાં બીજી નવી ગાડી લેવા. તો બધા બના રહેજો વ્લોગમાં, તમને બતાવી બીજી ગાડીનો વ્લોગ. તો ફાઇનલી અમે લોકો આવ્યા છે પાર્થભાઈની ગાડી લેવાની. પાર્થભાઈને લાગી ગઈ છે ભૂખ. હિરેન છે ને ભૂખ લાગી હોય ફૂલ, તો સમોસા મંગાવ્યા છે, દાલવડા મંગાવ્યા છે. મેહુલભાઈને ભૂખ લાગી છે, તજભાઈને ભૂખ લાગી છે. જોશીભાઈ પાઉં મંગાવ્યા છે. હવે તો પાઉં આવી ગયું છે. તો હવે અમે લોકો ખાઈ લઈએ. બેના રહેજો બધા વ્લોગમાં. તો હવે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ શોરૂમે. જુઓ તમે, ખુલ્લો શોરૂમ હો આખો. આવી રીતે ઉતરવાનું. આ તો પાર્થભાઈની ગાડી છે. પાર્થભાઈની ગાડી છે એટલે આમાં બધું આવું જ હોય. તો બધી ગાડીઓ અહીંયા પડી છે લાઈનમાં. પાર્થભાઈની સ્વિફ્ટ ગોતવાની છે હવે અમારે. લગભગ આ હોવી જોઈએ. બધી ગાડીઓ ધૂળ ખાય છે અહીંયા. તો બન્યા રહેજો વ્લોગમાં. લગભગ એકાદું વિઘ્ન આવશે એવું મને લાગે છે ડિલિવરીમાં. કેમ કે આ તો પાર્થભાઈની ગાડી છે, આમાં કંઈ ઘટે નહીં કાંઈ. તો બન્યા રહેજો બધા વ્લોગમાં. આગળ આગળ શું થાય છે બતાવું તમને. ફાઇનલી જોઈ શકો છો તમે, આ છે પાર્થભાઈની નવી ગાડી. હા, પાર્થભાઈની ગાડી. હા, સીટ બીટ કવર ને જોવો તમે. આખી ગાડી વ્હાઈટ સ્વિફ્ટ. તો આ છે ગાડી ફાઇનલી. હું પહેલાં બેસી જાઉં. પાર્થભાઈ બેસી પહેલાં હું બેસી જાઉં. જોવો તમે. આવો પાર્થભાઈ બાજુમાં બેસી જાઉં. તો દરવાજો કરી દઈ બંધ. તો પાર્થભાઈ શું લાગે છે તમને આજે? ખુશીનો માહોલ છે મારો ભાઈ. આજે બબ્બે ગાડી લીધી હોય, એક અમારા જોશીભાઈ લીધી હોય અને એક મેં લીધી હોય. તો બધા ઘરના આશીર્વાદ, માતાજીના આશીર્વાદ અને ભાઈબંધ દોસ્તારના એક કહેવાય ને સ્નેહ, બધાના ટૂંકમાં એક હરખ હતો કે આજે ગાડી લેવી છે બે ભાઈઓને હારે. તો આજે ગાડી લીધી. તો જોઈ શકો છો તમે. હવે બધી આમાં પ્રોસેસ હમણાં ચાલુ થઈ જાય. ડિજિટલ ડિસ્પ્લે બધું છે આમાં. ટોપ મોડલ છે સ્વિફ્ટનું. આમાં હિરેન સર વાંહે આવી ગયા છે ચાવી નાખો એમ કહેવા માટે. તો ચાવી એની પડી છે. તો આ તો પુશ બટન છે, આમાં કાંઈ ચાવીની જરૂર છે નહીં. જુઓ તમે. તો બન્યા રહેજો બધા વ્લોગમાં. હવે થોડીક પેપર વર્ક કરી લઈ ગાડી માટે. જોશીભાઈની ગાડી તો હેમખેમ આવી ગઈ છે. હવે પાર્થભાઈની ગાડી હેમખેમ આવી જાય એવા માતાજીને અમે પ્રાર્થના કરી છીએ. તો બન્યા રહેજો બધા. હિરેન સર, હિરેનભાઈ, હજી તો મને લાગતું નથી ઘણા બધા વિઘ્નો આવશે. તમને શું લાગે છે? ગાડી છે ને એ 7 સમંદર પાર જવાની છે, એટલે કે એની માટે કષ્ટ એવો છે કે અત્યારે ગાડી આપણને જોવા મળી જાય. એનો નંબર જે છે ફેમસ નંબર લેવાનો છે 10-15-10. એટલે એના માટે પ્રોસેસ છે. એટલે વેઇટ એન્ડ વોચ વાળી વસ્તુ થઈ જાય ઊભી. અત્યારે પાર્થભાઈને 1 દિવસનું અત્યારે વેઇટિંગ આવ્યું છે. 1 દિવસનું વેઇટિંગ છે. હવે એનું કંઈક ગમે જુગાડ કરીને આજના જ ગાડી અમારે લેવાની છે. તકલીફમાં થોડુંક એવું છે કે ભાઈ એમ કહે છે કે આરટીઓની પ્રોસેસ આજે ન થાય, પણ હવે જો આટલી બધી ગાડીઓ પડી છે, પણ હવે ગમે કંઈક સેટિંગ પાડવું પડશે. નંબર ફેમસ લેવાનો છે કે નહીં? એટલે ફેમસ નંબર તો નહીં, પણ પાર્થભાઈના દીકરાનો બર્થડે છે 15-10. એ ગાડી નંબર લેવાનો છે. પાર્થભાઈ આખી ગાડી જુઓ ચેકિંગ કરે છે કમ્પ્લેટ. મેહુલભાઈ સાથ આપી રહ્યા છે. ક્યાંય ખોબા બોબા નથી એવું ચેક કરી રહ્યા છે. હજી ગાડી વોશિંગમાં જાહે કમ્પ્લેટ. તો આખી પ્રોસેસ તમને બતાવું. બન્યા જ રહેજો તમે. ક્યાંય નહીં જતા વ્લોગમાં. હજી તો ઘણું બધું થાય આમાં. જોશીભાઈ એમ કહે છે કે સ્વિફ્ટ કેન્સલ રાખો ને ફ્રોક્સ લ્યો. ફ્રોક કેટલાનું આવે? ફ્રોક 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 તમારો વિષય નહીં. હવે એ બધું સાયન્સ કરેલું કોમર્સ તમે, એટલે આ સાયન્સમાં આવે. તો પાછું મને લાગે છે પાર્થભાઈનું મન ગયેલું છે ફ્રોક્સમાં. દરવાજા ખોલીને જોવે છે. એમાં કાંઈ ઘટે નહીં. જુઓ તમે ગાડી. ફ્રોક્સ એટલે ફ્રોક્સ. નેક્સામાં આવે ગાડી.
પૈસા આપો તો બધામાં આવે, બાકી આવે નેક્સ્ટમાં. હાલી નહીં આવે મારી જેવા. હા તો જોવો તમે ગાડી લુક એક નંબર, પ્રીમિયમ ગાડી આખી હો. હિરેન સર બેસી ગયા છે અમારા, ચેક કરી લે આગળ બધું. કેમ લાગે એમ બેસવામાં? સારી લાગે સ્વિફ્ટ કરતા? ઓટો ગેર છે એટલે હિરણભાઈને નહીં જામે, કેન્સલ રાખો. ઓલો ઉતરી જાઓ, ઘાય ઘા ઉતરો. નો હાલે આ ગાડી, ઓટો નો હાલે. મેં આને કીધું કે ભાઈ જો ભાઈ ગયા છે, બધું સમજાવતા હતા. એમ કહે છે બ્લેક આ માં. કલર રાતે નો દેખાય ને ભાઈ હે ઈ તો કહું ધોળી જ લેવાય, હું એને કીધું તું. તો ફાઇનલી બ્લેક કેન્સલ રાખી છે, વ્હાઇટ નું ફાઇનલ કર્યું છે. શું કેવું છે પાછું હવે? બસ મારું ભાઈ વાઈટ જ હો, હવે મારું બીજા કઈ જોવું જ નથી. નથી જોવું ને ફાઇનલ? તો હવે ફાઇનલી અમે લોકો ઓફિસમાં જઈ રહ્યા છીએ પેપર વર્ક માટે. ને હિરણ સરને પીવી છે ચા. ચા તો એને પીવી જ પડે ગમે ત્યાં શોરૂમમાં જાય એટલે. ચશ્મા બસમાં ચડાવ્યા છે મેહુલભાઈ. તો આ છે કિરણ મોટર્સનો શોરૂમ, જોવો તમે. તો પાર્થભાઈ ગાડીનો પેમેન્ટ આપે છે. આપી દો પાર્થભાઈ, ગણવા મણો ફટાફટ. તો 7/8 નો નમૂનો કાઢું છું. 7/8 નો નમૂનો હિરેનભાઈ કાઢી લીધો છે. મેહુલભાઈ ઉભા ઉભા જોવે છે ને પિન્ટુભાઈ હવે પૈસાની પ્રોસેસ કરે છે. જોવો તમે, હાથમાં 500 ના બંડલ છે, 200 ના બંડલ છે. કેશમાં જ લઈ લેવાની છે ગાડી. જોઈ શકો છો તમે, જોશીભાઈને બધા હવે બગડાટી પૈસા ગણવા માંડ્યા છે. 8 લાખ રૂપિયા ગણવાનું છે. બધા 8 લાખ રૂપિયા ક્યારે ગણી રહ્યા મને ખબર નથી. તો પ્રોસેસ ચાલુ છે અત્યારે ફૂલ મોટા પાયે. મેહુલભાઈ ઓલી બાજુ ગણે છે, પાર્થભાઈ આ બાજુ ગણે છે, ઓલા ભાઈ પ્રોસેસ કરે છે. તો હવે પાર્થભાઈનું થઈ રહ્યું છે એસેસરીઝ સિલેક્શન. ડોર વાઇઝર બતાવો તો. ઓકે ડન. ઈ રાખજો 4x4 બ્લેક. બીજું આમાં જો ઘણી બધી વસ્તુ છે. સાહેબ આમ ફને કોલ ના બદલી. ટીક તો કરો એલા આપણે ઠીક. ઈશારો હું કરતો હવે અહીંયા થઈ ગયું છે મોટા પાયે બબાલ. કિરણના શોરૂમમાં થઈ ગયું છે બબાલ. હે ભાઈ, એ કે મારું જ કરો. તારું તો થઈ ગયું છે ભાઈ મારુતિમાં. ઓલું આપણે આવે ને, ઓલું આપણે સીટ ની બાજુમાં રાખવાનું છે, આમાં હાથ રાખીએ શું કહેવાય? अरे कहना क्या चाहते हो? આમાં આમ રેસ્ટમાં આમાં નો બહારથી જાય આવલું ઓશીકું આપી જો બે ઓછી તો ફ્રીમાં દે. नहीं. તો ફાઇનલી દાદા અમને એસેસરીઝ બતાવતા કંટાળી ગયા છે. કે હું તમને રૂબરૂ બતાવી દઉં. જોવો તમે, જાય છે બધા ધમધમાટી. દાદા કે ને એ જ એસેસરી મારે લેવાની છે. દાદા આમાંથી કંટાળી ગયા છે. ફાઇનલી હવે જે એસેસરીઝ વાળી ગાડી કમ્પ્લીટ છે એ કે બતાવો તમને, પછી તમને કંઈક ગમશે. બાકી એસેસરીઝ ગમતી નહોતી અહીં કોઈને અમને, બરોબર. હવે બતાવવા ગયા છે. જો ગીત વગાડતા અરે વગાડતા પણ કાંઈ ઘટે. જો આ બધી ગાડીઓ અહીં પડી છે ધૂળ ખાતી ખાતી. જુઓ તમે, એસેસરી જો આમાં નાખેલી છે. આ સ્વિફ્ટમાં જો આવા પાછા સીટ કવર તો જોરદાર લાગે. શું યાર, કેટલા વાળા? ઓય બાપ. 7,700 ને નાખી જો સીટ કવર એટલે 20,000 પૂરા થઈ જાય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ વર કરી નાખો. તો મિત્રો ફાઇનલી અમારું ફાઇનલી કાકાએ અમને ટાર્ગેટ પૂરો કરાવી દીધો છે. અમારે 20,000 ની એસેસરીઝ થઈ ગઈ છે ને બહુ મજા આવી. સમજાણું? તો ચાલો બન્યા રહેજો હજી બ્લોગમાં. હજી તો ઘણા બધા વિઘ્નો આવશે. તો મેહુલભાઈ લઈ લીધી છે વ્હીલ પ્લેટ માટે. આને શું કહેવાય પ્લાસ્ટિકની દોરીઓ? હે, ટાઈપિંગ લઈ લીધી છે ને જોશીભાઈની ગાડીમાં લગાડે છે મફતમાં કિરણવાળાની. તો હવે ફાઇનલી કેમ લાગે, મેળ આવશે કે? તો કોંગ્રેચ્યુલેશન, લાગી ગઈ છે ફાઇનલી. આવી રીતે એટલે વ્હીલ પ્લેટ નીકળે નહીં માટે આ લગાવવામાં આવે છે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ પાર્થભાઈની નવી ગાડીમાં. તો હવે ગીત વગાડવાનું છે એકાદું અને ટચિંગ બચિંગ જોવો આમાં તમે ખાલી. પાર્થભાઈ ટચ કરે છે ને બહુ જોરદાર ફીચર્સ છે બધા. તમામ વસ્તુ આમાં થાય છે. હિરેનભાઈ ફોન કનેક્ટ થઈને જોરદાર બધું આમ બહુ શાણો માણા બને છે અત્યારે. જોવો તમે,
આ હેઠેનું શું છે? મોબાઈલ કનેક્ટ કરીને સાઉન્ડ 3%. સાઉન્ડ સાંભળવાનું છે. સ્વિફ્ટના ટોપ મોડલનું કેવું વાગે છે, કંપની ફિટિંગ સ્પીકર ને બધું છે આમાં. કે આપણે તમને કહીએ હમણાં. પછી હું તમને રિવ્યૂ આપું કે પાર્થભાઈ લઈને બહુ સારું કામ કર્યું છે કે લઈને હલવાઈ ગયા છે. તો બન્યા રહેજો બધા વ્લોગમાં, તમને હું મ્યુઝિક સંભળાવું. તો ભાઈઓ તમે સ્વિફ્ટ લેતા નહીં, આમાં બ્લૂટૂથ કનેક્ટ નથી થતું. ક્યાંયથી આ ભાઈ ક્યાંના બળ કરે છે 2-3 જણા. ફાઇનલી મિત્રો કોંગ્રેચ્યુલેશન, પાર્થભાઈનું બ્લૂટૂથ કનેક્ટ થઈ ગયું છે. તો હવે પછી સ્વિફ્ટ લેજો તમે બધાય. અને હવે તમને સાઉન્ડ સંભળાવી. आज खुल जाएंगे राम आएंगे. અદ્ભુત સોંગ છે, બહુ જોરદાર છે. હા પાર્થભાઈ ની મુસ્કાન. હા જો તમે બે ડિસ્કો કરવા મીના છે. અમારા ગ્રુપમાં એવું છે, ગાડી ગમે એવી હોય, બાકી અમારે સાઉન્ડ બરોબર હોવું જોઈએ. ઓનલી ગીત વાગવો જોવે, બાકી રાણા ની રીતે. બરોબર. હા મોટા ખાતેદાર નથી, હાથમાં હાથ નીકળતી નથી. ખમા બાપ ખમા. જોરદાર સાઉન્ડ છે, જોરદાર 1 નંબર સાઉન્ડ છે. તમે બધા આ જ ગાડી લેજો, બીજે કે લેતા જ નહીં ભાઈ. તો ફાઇનલી મિત્રો મેં તમને જેમ કીધું એમ કે પાર્થભાઈની ગાડી આમ તો આવે જ નહીં. વિઘ્ન આવ્યું છે, બહુ મોટું વિઘ્ન આવ્યું છે કે એની કોઈ વાત જવા દો. હવે આરટીઓ વાળાની પ્રોસેસ અત્યારે થાય એમ નથી, અમે પીડા થોડાક મોડા. તો બાકી બધી પ્રોસેસ થઈ ગઈ છે, પૈસા બધું અપાઈ ગયું છે. પણ ગાડી કાલે અમને 3-4 વાગે ડિલિવરી આપવાના છે. કેમ કે આ તો ભાઈ પાર્થભાઈની ગાડી, એ કંઈ થોડી આમનામ આવે. તો હવે કાલે ડિલિવરી લેવા આવશું. અત્યારે હવે પાછા અમે નીકળી ગયા છીએ. કિરણ મોટર્સવાળા અમારી 5 જણાથી એટલે ત્રાસી ગયા હતા કે હાથ જોડીને કીધું કે ભાઈ કાલે તમારી ગાડી કરાવી દેવું, આજે નથી થાય એમ. પછી બધા પગે લાગવા માંડ્યા ને અમે લોકો પછી ત્યાંથી નીકળ્યા. હવે અમે જઈએ છીએ ઘરે. તો આ વ્લોગ તમને જો ગમ્યો હોય એવું તો હજી મારે નથી કહેવાનું, કેમ કે હજી મારે કાલે આખી ડિલિવરી સાથેની પ્રોસેસ આમાં બતાવવાની છે ગાડીની. તો બન્યા રહેજો હજી વ્લોગમાં, બતાવીએ તમને પાર્થભાઈની ગાડીની ડિલિવરી. તો મિત્રો ગાડીને થઈ ગયું છે પાછું 1 દિવસ લેટ. હિરેનભાઈ હવે 25 તારીખે લેવાની હતી, એની બદલે 26 તારીખ થઈ. હવે 26 આજે મળે એમ છે નહીં. અને સમયનો સદુપયોગ કરીને પાર્થભાઈનું જોવો તમે ફેસ જોઈ શકો છો. ખાલી શું કહેવાય આહુડા ન આવે એટલી જ વાર છે. અને બહુ દુઃખ જ છે. ટૂંકા પેન્ટ પેન્ટને એટલું બધું આમ જોવે છે ને કે જાણે એને ઘરે જઈને બનાવવાનું છે પેન્ટ. જુઓ તમે, બહુ દુઃખ છે. હજી આજે ગાડી નહીં આવે. નારાજગી તમે જોઈ શકો છો ફેસ ઉપર એને. જુઓ તમે, મોઢું હાવ પડી ગયું છે. હવે યાર બહુ સારું પેન્ટ છે, કલર ને જોડી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો એક જોડી લઈ લીધી છે પાર્થભાઈ. અરે પણ કઈ ઘટે નહીં. એક મહાનુભાવ જો આમ દાદરામાં બેઠો છે, જોઈ શકો છો. અમે બધા અહીં ખરીદી કરીએ છીએ. પાર્થભાઈની નારાજગી છે, પણ હવે નારાજગી ઉપર એનું કોઈ સોલ્યુશન છે નહીં. આજે 26મી જાન્યુઆરી છે અને નંબર પ્લેટ આવે એમ છે નહીં. આને તું આ છે ને એમ નહીં પાર્થભાઈ, તું કોઈ ખારા માણસને લાવ્યો હોત ને તો વાંધો ન આવત, પણ તું આ પનોતીને લઈને આવ્યો. આ પનોતીને લઈને આવ્યો ને એમાં જ આ બધું થયું. આ છે ને આ મહાન પનોતી છે. એની તો વૃષાદભાઈની ગાડી એક ફટકામાં લઈ લીધી. એ ત્યારે તો હું ગયો હતો ને હારે ડિલિવરીમાં, તું કાંઈ નહોતો ગયો એકે જગ્યાએ. મોટી પનોતી છે આ. આને જુઓ ભાગ્યો જુઓ, હાસું કહીએ ને એટલે દોડવા મળે છે. પાર્થભાઈની ગાડીની પનોતી જો મારી આગળ જાય છે. પણ હવે પાર્થભાઈ સારે કોઈ ઘાંઘા છે, ઘડીક પેન્ટ જોયો, ઘડીક શર્ટ જોયો, ઘડીક ટી શર્ટ જોયો છે. મને કહેતો નથી કેવું લઉં. ને મને પૂછે છે, મારું મગજ કામ કરતું બેન થઈ ગયું. કિરણ મોટર્સ વાળાના બધાના તમામ લગભગ મગજ બ્લોક થઈ ગયા છે. એની વિશે શું કહેવાય હિરેનભાઈ તમે? ના એ કાલે એવું થયું હતું કે નંબર પ્લેટ નંબર નહોતા આવે. આજે એવું થયું છે કે નંબર આવી ગયા પણ નંબર પ્લેટ નથી આવે. આજે એક કાલ નંબર પ્લેટ આવી જાય, નંબર આવી જાય, પણ ગાડી નહીં આવે. અને બહુ વિશ્વાસ છે, કેમ કે આ ભાઈ છે મહાન પનોતી. કાલે પાર્થભાઈ શું કહેવો પનોતીનું શું કહેવો તમે?
અરે પણ ક્યાં સંજોગે આવ્યો મારે યાર સડતી બસમાં. હવે એનું કોઈ સોલ્યુશન છે નહીં. હવે ઓલું કહેવાય ને કે મેં એને કીધું હતું કે ઓડી કંઈક લ્યો તો હું આવું છું. આવી ગાડી નાની ગાડીઓમાં નથી આવતો. बोले बेटा मस्ती नहीं. પાછો આવ્યો તો તારે કોઈ દી ન થાય. કોઈની હારે જાતો નથી, મારો સમય વેસ્ટ કરવું નહીં. પણ અહીં વાળ કપાવ્યા અમદાવાદમાં હોય ને એના વાળ કપાવ્યા જુઓ તમે. જો નીચે બેહી ગયા થી પલોઠી વાળી હિરેનભાઈ છે, જોશીભાઈ બેહી ગયા છે, હું પણ બેહી ગયો છું નીચે પલોઠી વાળીને. તો સ્ટુડિયોમાંથી કાંઈ કપડાં બપડા લીધા નહીં, આવી ગયા છે પાણીપુરી ખાવા. જો રાજભાઈ પાણીપુરી ખાઈ લીધી છે, જોશીભાઈ ખાઈ લીધી છે, અને કોરી પૂરીના ઢીકલો લીધો છે. તૂટી પડો બધા. આમાં શું નાખવાનું છે હવે? મસાલો નાખે છે ઊભી નો રહે ને. આમાં નાખ, આમાં નાખ થોડીક મસાલો. તમે હિરેન છે ખોચમાં કે મસાલા આવવાનું મસાલો પૂરું ખાઈ મેં ત્રણે પૈસા દીધા વખત હવે એ પાંચભાઈ કરે છે પેમેન્ટ. જોઈએ એનું મોટું ગૂગલ પે નું બોલાય બોર્ડ ઉપર મૂકી દીધું છે. જો ગૂગલ પે કરે છે. અમદાવાદમાં આવ્યા પછી પહેલી વખત પેમેન્ટ થઈ રહ્યું છે પાંચભાઈના હસ્તે. શું ઘડી ધન પાછી પાંચભાઈ પહેલી વખત પેમેન્ટ કરે છે. મને એ હરખ નથી માતો. તો ફાઇનલી મિત્રો આજે છે દિવસ ત્રીજો અને અમે જઈએ છીએ ગાડી લેવાની. રસ્તામાં લાગી છે ભૂખ અમને, તો અમે લોકો સમોસા ખાવા ઊભા રહી ગયા છીએ. જુઓ તમે અહીંયા સમોસાની ધમધમાટી હાલે છે. પાર્થભાઈ, જોશીભાઈ અને હું. સમોસા એક નંબર છે. તો ફાઇનલી પાર્થભાઈની ગાડી જોવા આવી ગયા છે બધા. જો ગાડી જોવા મીના છે ક્યારેક તો જુઓ. આ છે પાર્થભાઈની નવી સ્વિફ્ટ. મુહૂર્ત છે 1 વાગ્યાની, અત્યારે વાગ્યા છે 11:30. 1.5 કલાક પછી નો બેહાય પાછા બેહતા નહીં, મુહૂર્ત વગર નો બેહાય. એ મુહૂર્ત વખત એ પાછા બેસી ગયા છે. એ સાફ થઈ ગઈ છે. તો ગાડી તમે લેવાના આવે ને ત્યાં સુધી આવી જ હોય, આ શોરૂમ માંથી આવી જ આવે ને બધું કરી નાખે. બધું હમણાં કરી દે તમે યાર સાહેબ. મેટી નખાવી દેવાની કા બેટરી નાખેલી ઉપર. આ કસ્ટમર છે અને એરબેર મારી પાછભાઈની ગાડીમાં સફાઈ ચાલુ થઈ ગઈ છે. વોશિંગ થઈ રહી છે પાછભાઈની ગાડી. જોવો તમે આખી કમ્પ્લીટ કરીને આપવાનું છે ચકાચક ગાડી. તો હિરેનભાઈએ કરી દીધું છે કામ અહીં ચાલુ, જોઈ શકો છો તમે. વર્ક ફ્રોમ બાઇક. જોવો તમે ઓફિસનું કામ ચાલુ છે મોટા પાયે. વર્ક ફ્રોમ બાઇક હો. शाबाश बेटा बहुत बढ़िया. તો ગાડી અત્યારે જુઓ તમે દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. પાર્થભાઈની ગાડી દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. અને આ પાર્થભાઈ કંઈક નવું લેવા છે. આ શું લેવા છે ચાઇલ્ડ લોક છે. ચાઇલ્ડ એને ખબર નથી કે આ કંઈક રમકડા આપી દીધા છે, પણ એને ખબર નહીં આ શું છે. ઓ ભાઈબંધ આ શું છે? આ ભાઈ શોરૂમ વાળાને ખબર નથી શું છે. અત્યારે જો ગાડી આખી શણગારાઈ ગઈ છે અને ચારે કોટથી સાફ સફાઈ થઈ ગઈ છે. પાર્થભાઈની ગાડીનું અનવીલિંગ અહીંયા કરવાનું છે. જુઓ તમે ગાડી ગોઠવાઈ ગઈ છે, બધા લાઈનમાં ઊભા છે. જો બસ હવે ટૂંક જ સમયમાં તમારી જે આતુરતાનો રાહ જોઈ રહ્યા છે ને ગાડીનું ઓપનિંગ, 2 જ મિનિટમાં હમણાં ગ્રાન્ડ ઓપનિંગ કરશું. તો બને રહેજો બધા વ્લોગમાં. તો અમે લોકો આવ્યા છીએ પાર્થભાઈની ગાડી લેવા, પણ ચાય પીવડાવતા નથી, મોઢા હંતાડે છે. જો ટીવી જોવે છે ને આ બધા જો ટીવી જોવા મીણા છે, ગોઠવાઈ ગયા લાઈનમાં ચારે ચાર. જો હા ભાઈ દાંત કાઢે છે. તો ફાઇનલી મિત્રો તમે જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા, 3 દિવસથી જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા, ચાવી ગોતતા હતા, ચાવી મળી નહોતી. જોશીભાઈને ચાવી લઈને આવી ગયા છે. હવે ગાડી ચાલુ થાય એવું લાગે છે મને. તો ફાઇનલી પાર્થભાઈએ ચાવી હાથમાં લઈ લીધી છે. જુઓ તમે જોશીભાઈ ફોનમાં વાત કરે છે અને કિરણ મોટર્સમાંથી આ ગાડી અમને લબડાવીને અમને એમ શું કહેવાય ને થકવાડી દીધા 3 દી હાટું. તો ફાઇનલી હવે પાર્થભાઈની ખુશી બ્લેક જોવા તમે. આ તો મોટી 35 ચાને તું લઈને જ ખોટો આવ્યો. મેચિંગ કર્યું છે બે. જો
અને હવે જઈ રહ્યા છે મુહૂર્ત કરવા. તો બન્યા જ રહેજો. હમણાં એનું શું કહે અનવિલિંગ જો ઓલો ભાઈ કપડું ઢાંકે છે, પાતભાઈ દ્વારા અનવિલિંગ કરવામાં આવશે. તો ગાડીને મંડપ ઢાંકવાનું કપડું ઢકાઈ ગયું છે, તાપડું. હવે તાપડું કહીને હમણાં પાતભાઈ અનવિલિંગ કરશે. તો ફૂલ જો અત્યારે હિરેન સરના મોબાઈલ પકડાવીને એનો વિડીયો ઉતારવાની ફૂલ તૈયારી કરી રહ્યા છે. આમાં બધું જો વાંહે દેખાય છે. અત્યારે વિડીયોનું ફૂલ સેટિંગ થાય છે, કેટલું ઝૂમ રાખવું કેટલું નહીં. ઓકે, હવે પાતભાઈ જઈ રહ્યા છે. 1 2 3 સ્ટાર્ટ જાઓ પાતભાઈ, ધીમે ધીમે. અને અનવિલિંગ કરવા જઈ રહ્યા છે. 1 2 3 સ્ટાર્ટ. ફાઉલ શું છે ભાઈ? ફાઉલ 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 ફાઉલ. બીજી વાર ટ્રાય કરવા જાય છે, બીજી વાર. ઉભો રે, હજી અહીંથી જા તું. ફરી વાર આવો, પાછા જાઓ. જોયું? આ ભાઈ ઉતારવા માંડ્યા જો. તો ફાઇનલી પાતભાઈ અનવિલિંગ કરી નાખ્યું. શું કહેવો તમે? બસ મારો ભાઈ, તમારો બધાનો આભાર. 3 દી અમે 3 દી સહન કર્યો પહેલા તો કિરણ મોટર્સ નો આપણને જો ચા લેને હવે ઉપર ચા. એ જોશી તો કોફી છે કે 3 દિવસ તમે જે બધાને માસી ચા છે? જો અહીંયા આવો. ચા આવી ગઈ. ચા આવી ગઈ છે. મને તો પીવો દે ચા. 3 દિવસનો 2 દિવસમાં ગાડી આપી કિરણ મોટર્સમાં, અને આ બેને બરોબર 2 દિવસ બહુ મહેનત કરી અને અમને ગમે એમ કરીને ગાડી આજે આપી. તો ફાઇનલી અમને તમે જે 3 દિવસ હેરાન કર્યા છે એની વિશે તમે અમને જોશીભાઈ બધા મારા ભાઈઓને હું સોરી પગે લાગુ, પણ હવે તમે આવ્યા છો, નોકરી પાડીને આવ્યા છો, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તમારે શું હોય, અમારે આવું હોય બેન, ક્યારેક આવું બધું થાય એમ. થાય એટલે હવે આગળ ખબર પડશે ને કઈ રીતે પતાવું. હેરાન પરેશાન કરી દીધા બેન ને પાતભાઈ. બેનના મમ્મીએ માનતા રાખી કે હવે ગાડીની ડિલિવરી એવું નથી કે હા તમે બોલતા હતા ફોન ઉપર તો જોરદાર કેન્સલ કરી દો આમ તેમ. મેં કીધું પતી ગયું. એ પાછું મને હવે શું કીધું ખબર? મને કે હા, વાંધો નહીં. કેમ કે હું જમવા બેઠી હતી. હું 3:30 વાગે હું જમવા બેઠી હતી બપોરે. તમારો ફોન આવ્યો કેન્સલ કર્યું. હા વાંધો નહીં. એટલે હવે હું મને કે તમે કરી દો કેન્સલ, કેમ કે એનું તો પૈસા આવી ગયા હતા બધા. ગાડી નંબર આવ્યો છે GJ04 CJ 1510. 1510 એટલે પાતભાઈના દીકરાનો બર્થડે છે 15. ફાઇનલી પાતભાઈની ગાડીમાં નખાઈ રહ્યું છે પેટ્રોલ. પેટ્રોલ નખાઈ ગયું છે, કાકાએ પેટ્રોલ નાખી દીધું છે. હવે પાતભાઈ સેલ મારીને અત્યારે ગેટ પાસ ઉપર કરી રહ્યા છે સાઇન. તો ફાઇનલી પાતભાઈ ગાડીમાં બેસી રહ્યા છે, બેસી ગયા છે અને સેલ મારે છે. પુશ બટન દબાવો પાતભાઈ. જય ભવાની માં, જય ભવાની માં, જય સુરજન દાદા. જય હો. મારો સેલપ મારો. પુશ બટન દબાવ્યું ને ગાડી થઈ ગઈ છે ચાલુ. પાતભાઈ કાઢે છે બહાર. હવે આવી જાઓ ધીરે ધીરે. આવી રહી છે ગાડી. આ ઐતિહાસિક ગાડી આવી રહી છે બહાર. ઐતિહાસિક ગાડી બહાર આવી રહી છે. ઐતિહાસિક ગાડી. તો ફાઇનલી પાતભાઈ કેવું લાગી રહ્યું છે તમને? બસ મારો ભાઈ, તમે 3 દિવસથી મારી હારે હતા અને બહુ આમ કહેવાય ને કે બધી રીતે સપોર્ટ કર્યો. મારા બધા ભાઈઓને, મારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો ફાઇનલી મિત્રો ઐતિહાસિક ગાડી અમે લઈ લીધી છે. પાતભાઈ ચલાવી રહ્યા છે, રોડ ઉપર ચડી ગયા છીએ. હવે અમે લોકો જઈએ છીએ ઘરે. પાતભાઈની લોકો જાય છે મહુવા ને માઇન્ડ ગાડી આવી છે. હિરેન સર અમે ત્રણે બેસી ગયા છીએ અને ખૂબ આનંદ કર્યો 3 દિવસ ગાડીમાં. ને કહેવાય ને કે આમ બહુ ખુશખુશાલ માહોલ છે અત્યારે. ને બધાએ પાતભાઈને અભિનંદન પાઠવી દીધા છે. તમે લોકો પણ કોમેન્ટ કરીને અભિનંદન પાઠવી દેજો. તો મળીએ એક પાછા નવા વ્લોગમાં. મહાદેવ હર.